મહેસાણાના કડી તાલુકાના કરણનગર ગામના પ્રગતિશીલ ખેડૂત પટેલ રાજેશભાઈ કે જેઓ પ્રાકૃતિક ખેતી કરીને પોતાની પેદાશોનું રિટેલમાં જ વેચાણ કરીને પ્રતિ વીઘે લાખ રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે. જાણીએ. મારું નામ પટેલ રાજેશભાઈ નથાભાઈ પટેલ, ગામ કરણનગર, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. મારા ફાર્મનું નામ જય ગોગા પ્રાકૃતિક ફાર્મ. 2015થી પ્રાકૃતિક ખેતી કરું છું. તેને પહેલાં બેન મારા ભાઈ પાર્લર હતું અને હું હોલસેલના ધંધા કરતો હતો. સોડા બાટલી ભરવાનો, આઈસ્ક્રીમ બનાવવાનો, ગુલ્ફી બનાવવાનું, શ્રીખંડ બનાવવાનો, રસ બનાવવાનો, કેરીનો હું આરે ધંધા કરતો હતો. પછી મને ખેતીનો શોખ એકદમ જાગ્યો. પછી 2016માં મારા પપ્પા ઓફ થઈ ગયા. પછી મેં ખેતીને ચાલી. પછી મેં ખેતી પ્રાકૃતિક કરવાનો ડાયરેક્ટ વિચાર થઈ જાય. હું મારી રીતે પ્રાકૃતિક ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતી કરવા માટે પછી મેં ગ્રામ સેવકનો સંપર્ક લીધો, આત્માવાળાનો સંપર્ક લીધો. પછી સુભાષ પાટેકરના જે વિડીયા મેં 10-15 વિડીયા જો એના ઉપરથી મને જાજો શોખ છે. હું જાતે પ્રાકૃતિક ખેતીનો જ મને શોખ છે અને પ્રાકૃતિક ખેતી કરું છું. તેથી હું ગાયનું પોષણ કરું છું. ગાયો રાખવાનો મને શોખ છે હાલે. ગાયના ખાતર મેં ગૌમૂત્ર હું પોતાનો ખાતર બનાવીને માર્કેટના અંદર આપું છું. અને મેં મારી ખેતી ચાલુ કર્યા પછી ગામના અંદર 5 ખેડૂતો મેં પ્રાકૃતિક ખેતી કરવા તૈયાર કર્યા. એ લોકોનો માલ હું જાતે જોડે રહીને વેચી આપું છું ને એમને પ્રાકૃતિક ખેતી કરતા કરી દીધા. અત્યારે મારો વાવેતર 8.5 વીઘામાં છે. એના અંદર 6.5 વીઘાના અંદર બગાત પાક છે. બગાતના પાકના અંદર 18 થી 19 શાકભાજીની આઈટમો અમુક ચાલુ છે અને અમુક નવી વાવેતર કરેલી છે. જે 2.5 વીઘાનું ફાર્મ એના અંદર ડુંગળી છે, ગાયનો ઘાસચારો છે અને ઘઉં વાયેલા છે. આ બધુંનું વસ્તુનું વેચાણ અમે જાતે ગ્રાહક થ્રુ જ વેચાણ કરીએ છીએ. અને અમારા ગ્રાહક છે સુરત, અમદાવાદ છે, બરોડા છે, કડીમાં છે, મહેસાણા છે. અમારા ગ્રાહક ડાયરેક્ટ અમે વેપાર કરીએ છીએ. અમારા ગ્રાહકને ખબર છે કે આ વસ્તુ આવી. અમારા ગ્રાહક સામેથી ફોન કરીને અગાઉ બુકિંગ કરાવી દે. ગઈ સાલ મેં કૃષ્ણ કમોદ ચોખા વાયા હતા. તો મારે વીઘામાંથી 30 મણ ચોખા જતા હતા. એનાથી મારે 30 મણ આગળ થતી, એમાંથી 15 મણ ચોખા જતા. મેં 270 રૂપિયા ગ્રાહકને આપ્યા હતા. ગ્રાહક હાલે ખુશ છે કે રાજુભાઈ બીજો હોય તો આપો, અમે 25 રૂપિયા વધારે આપવા તૈયાર છે. મેં આવતી સાલ તમે વધારે જતા. આવતી સાલનું મારા પાસે ચોખાનું હાલ 200 કિલોનું બુકિંગ છે. હાલમાં શાકભાજીમાં બેન મારે રીંગણની 3-4 આઈટમ ચાલુ છે, મેથી ચાલુ છે, પાલક ચાલુ છે, ધાણા ચાલુ છે, કુબી ચાલુ છે, ફુલાવર ચાલુ છે, ગાજર ચાલુ છે. હાલ એટલું અમારે ચાલુ છે. દૂધી કારેલા હવે પતવાય. નવા પાકના અંદર ટેટી વાયેલી છે, તરબૂચની 4-5 વેરાયટી વાયેલી છે, પછી દૂધી વાયેલી છે, કારેલી વાયેલી છે, પછી ચોરી વાયેલી છે. પૂર્ણે શાકભાજીનું વેચાણ લગભગ આજે 12 મહિના થવા આવ્યા મારા. ડાયરેક્ટ મારે મહેસાણાથી દર અઠવાડિયે હું 10,000નું વેચાણ કરું છું. દર મહિનાનું 40,000નું વેચાણ કરું છું. એટલે મારે 12 મહિનાનું 40 લાખનું વેચાણ થાય શાકભાજીનું. એ સિવાય મારા પાસે 8 વીઘા જમીન ભાડાની છે. એના અંદર હું ડાંગર ને ઘઉં પેદા કરું છું. લગભગ 3-3.5 લાખના ઘઉં ડાંગર વેચું છું. એટલે મારું વેચાણ છે 8 થી 9 લાખ રૂપિયાનું. ખર્ચની વાત કરીએ તો અમારે પ્રાકૃતિક ખેતી છે. એટલે અમારા પોતાની ગાયો છે, પોતાના ગોળનો જ અમે ખાતર બનાવી, ટોટલ દવાઓ અમે કરીએ. અમારે જમીન પોતાની છે, પાણી પોતાનું છે, ટ્રેક્ટર પોતાનું છે. એટલે અમારે નહીં જેવો ખર્ચ 25% ખેતી થાય. અમારે 1 વીઘા લગભગ 10,000 ખર્ચામાં અમારી ખેતી થાય. 90 વીઘામાં અમે લાખ રૂપિયાની આવક આરામથી લઈએ છીએ.